ભારતીય શેર બજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। છેલ્લા 5 દિવસમાં શેર બજારે રોકાણકારોના 21 કરોડ રૂપિયાની ડૂબકી મારી। શુક્રવારે એક જ દિવસમાં રોકાણકારોની 9 લાખ કરોડનું ધોવાણ થયું। ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ, આઈટી, સોફ્ટવેર સર્વિસીસ, ટેકનોલોજી શેરમાં ગાબડા પડ્યા। એટલું જ નહીં, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ ફોરેન ફંડ્સની જંગી વેચવાલીએ તબાહી મચાવી। અનેક રોકાણકારોના પોર્ટફોલિયો વેરવિખેર બન્યા। છેલ્લા 28 વર્ષમાં પ્રથમ વખત સતત 5 મહિના સુધી ઘટીને બંધ આવ્યું। સતત 5 દિવસ લાલ નિશાનમાં ખુલ્યું શેર માર્કેટ, બંધ પણ લાલ નિશાનમાં થયું અને મોટાભાગના શેર્સ જેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પોર્ટફોલિયો રોકાણકારોના ખૂબ જ ડાઉન ગયા છે। વિદેશી રોકાણકારોએ પણ પોતાના રૂપિયા પરત ખેંચી લીધા છે। મોંઘવારી, ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જે પણ કારણ છે શેર બજારમાં સતત ઘટાડા પાછળ।